પણ ફોન પર વાત નહીં થાય. અને હવે ચેલેન્જ લીધું કે 10 દિવસ ફોન પર વાત નહીં કરવાની. તો ગાઈસ જો આપણું અહીંયા ચીઝ અંગુરી આવી ગયું છે મસ્તનું. બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. નીચેથી જ થાય છે કેમ કે આજે બ્લોગ ચાલુ કરવાનો રહી ગયો, તો અત્યારે તો અમે મામાના ઘરે જઈએ છીએ અને બસ ત્યાંથી ક્યાં જઈશું એ તમને આગળ બતાવીશું. તો ચલો અત્યારે મામાના ઘરે જઈએ. જો અહીંયા મામાના ઘરે જમવાનું બની ગયું છે અને મામી રોટલી કરે છે. અને દક્ષુભાઈ ક્યાં ગયો એમ ને? તું નથી ગયો કોલેજ કે રજા? તારે રજા છે. અને જો અહીંયા ટીવી જો છોલે ભટુરે મેં ખાવાનું મન થયું હતું એટલે આવી ગયા છોલે ભટુરે ખાવા. મમ્મી માટે પાર્સલ લઈ લેશું પનીરવાળા છોલે. સુરતના ફેમસ દિલ્હી વાળા છોલે. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો મસ્ત કપડાં જોતા હતા. અમારા કપડાં જોઈને આવી ગયા છીએ. વ્લોગ નહોતો લીધો મીતે કેમ કે ત્યાં એ વ્લોગનું જ કામ કરતા હતા એટલે વ્લોગ નથી લીધો, પણ કપડાં જોવા ગયા હતા પણ કાંઈ મળ્યું નથી મને. હજી હું હવે અહીંયા 4-5 દિવસ રહેવાની છું ને પછી હું અહીંયા કપડાં લેવા જઈશ. આ મીત જાય ને પછી કેમ કે એ હારે હોય ને ત્યારે ના બૂંદ નહીં પણ એ હારે હોય ને ત્યારે મારે કાંઈ સેટિંગ થાય એમ એટલે જોઈએ. હવે આયુષભાઈ માર્કેટમાં ગયા હતા, આવી ગયા છે માર્કેટમાંથી અને બધું બાકડો ખોલીને આવી ગયો. બધું લાગી ગયું. ચલો તો આપણે પબ્લિક હતી, માર્કેટ ખાલી ખામ છે. તો અત્યારે આપણે હવે બીજા એક મામાના ઘરે બેસવાને એમ જવાનું, તો ત્યાં જઈ આવી. બગાસા આવે છે તો ત્યાં બેસી આવીએ. ચપટી વગાડીને શું બગાસા રમાડે? ઘણા લોકો આમ ચપટી વગાડે. બગાચું ન આવતું બગાચું. તો ગાઈઝ ચલો, મને તો ફૂલ શરદી થઈ ગઈ છે. માથું ધોવાનું, વાળ ઓલા થઈ ગયા સાવ. આયુષ રવા દે અને હેર વોશ કરવાના તો કરી દઈએ અને પછી બીજા મામાના ઘરે બેસવા જવાનું, ત્યાં મળાવું. અને આજે તો મીત જતા રહેવાના છે અમદાવાદ, સુરત ટુ અમદાવાદ. અને કાલથી વધારે પડતા બ્લોગમાં એ અને મમ્મી આવશે. હું મારી થોડી ક્લિપ મોકલતી રહીશ પણ વધારે તમને મમ્મી અને મીત જોવા મળશે. તો એન્જોય કરજો વ્લોગને અને કોમેન્ટ કરજો. હું ઉતારું વ્લોગ ત્યારે મજા આવે છે કે એ લોકો ઉતારે ત્યારે. કમી તો મહેસૂસ નહીં થાય, હું હઈશ જ બ્લોગમાં, પણ તોય કહેજો તમે શું વધારે મજા આવે છે. શું અહીંથી ક્લિપ મોકલશે, હું ત્યાંથી ઉતારીશ. અમે ફોન પર વાત નહીં કરીએ, બ્લોગમાં જ એકબીજાને પછી રાતે જોઈશું બે શું કહે છે. જોકે હું તો એડિટિંગ કરીશ ત્યારે જ જોઈ લઈશ પણ ફોન પર વાત નહીં થાય. અને હવે ચેલેન્જ લીધું કે 10 દિવસ ફોન પર વાત નહીં કરવાની. અવાજ બેસી ગયો. તો ગાઈઝ અત્યારે હું હેર વોશ કરી લઉં પછી આગળ મળીએ. તો ગાઈઝ જો હું કહેતી હતી મામાને એમના ઘરે બેસવા આવ્યા હતા, તો જો મામી સાથે મળ્યા આપણે. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. એ આપણા ડેલી વ્લોગ એ જોવે ને વિડીયો જોવે નહીં? કેવા લાગે વિડીયો? અરે બહુ જોરદાર. જો ઉઠીને આવે પહેલા જ જો, મને રોજ મજા આવે. અને એમની આજુબાજુમાં બધા લોકો રહે છે ને એ આપણા વિડીયોઝ જોવે છે, તો એ બધા મળ્યા. અને બસ જો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ અને બહારની થોડીક વાર મળવા જઈએ, બાન સાથે વાતો કરીએ પછી નીકળીએ. પછી આજ તો મીત જતા રહેવાના છે અમદાવાદ. ચાલો તો ગાઈઝ જો અમે લોકો અત્યારે જઈએ છીએ જમવા માટે. આજે મામા જમવા લઈ જવાના હતા અને મીતને કેટલા દિવસથી ચીઝ અંગૂરી ખાવું, ચીઝ અંગૂરી ખાવા જઈએ છીએ. બહુ દૂર છે અને મિસ્ટર અત્યારે નીકળી જવાનું છે એટલે ફટાફટ પહોંચવું પડશે. ફટાફટ પાછી બતાવું તમને રસ્તાનો વ્યૂ.
મિત્રો કેમ છો? જો આવી ગયા બધા. જો અહીંયા બધા આવી ગયા છે અને અત્યારે ચીઝ અંગોરી ખાવા માટે. ચીઝ અંગુરી બતાવું તમને કેવી રીતે બને છે અને ખાવાનું તો ગાઈસ જો આપણું અહીંયા ચીઝ અંગુરી આવી ગયું છે મસ્તનું અને ફૂલ ચીઝથી ભરેલું છે તમે જો અને નાન સાથે ખાવાનું હોય. હમણાં આપણે ટેસ્ટ કરીને કહીએ કે તો ગાઈસ જો અહીંયા આપણું વફલ આવી ગયું છે મસ્ત મજાનું. ઓ ભાઈ ખાવાનું આ ખાય તમે એટલે ચીજો કોઈ ન ખાય. અને આ કુનાફા વફલ આવી ગયું છે હવે. નકર ચમચી લાવ્યો અંદર લીલી ચોકલેટ આવે એટલે તો ગાઈસ જો અત્યારે અમે ઘરે પહોંચી ગયા હતા અને અહીંયા જો હવે મીતને જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધું ફટાફટ ભરે છે જો કે બધું ભરી જ દીધું હતું અને જો એને રસ્તામાં ખાવા ઓલા ગામડે પહેલાં કેવું આપતા બધું પાથું એવું ભરી દીધું છે ખાઈ લેજો રસ્તામાં અમે ભૂખ લાગી છે ને ચીઝ અંગુરી ખાધું છે મસ્ત. કેવી લાગી ચીઝ અંગુરી તો કહો. હા ચીઝ અંગુરી કેવી લાગી મેં સારી હતી. અત્યારે ટાઈમ નથી બોલવાનો બધું ચેક કરે છે બધું આવી ગયું ને નકર પછી કાલ જઈને રહી જાય ને. ચલો ગાઈસ આપણે હમણાં એને મૂકવા જઈએ છીએ પછી બેસાડીને પછી આટલું મળો જો મીઠને બેસાડી દીધા છે અને હવે એ જાય છે. ચલો મળીએ બાય બાય. બાય. બસમાં ફાવશે ને? હો ફાવશે. બરોબર છે ને બસ ચકાચક જા જીજાજી તમે ના જાઓ એમ કે હટ હટ કરે ઓલા જવા દો હવે મને એમ કે છે તો બાય બાય નીકળો. ના ના રોકાઈ જાઓ એકાદ દિવસથી રોકાઈ જાવ. કેમ લે અમે થોડી તમને એવું થોડું ચાલે મી ન મજા આવી સુરત મજા ન આવી સુરત તો ક્યાં જવું પડે ઘરે ઘરની યાદ આવે આ ઘર જેવું તમને ન લાગ્યું? હા તો લાગ્યું લે. તો જવું પડે. બહુ અહીંયા ના રોકાવાનું. તો મારે બહુ ન્યા ન રોકાવાય ને. ઓકે કોણ આવે આટલું મસ્ત સુરત મૂકીને અમદાવાદ નહીં આવે મારે તો નહીં આવું હવે તો હું અહીંયા જ રહીશ સુરત જ હવે ડાયરેક્ટ થોડાક વર્ષો પછી સુરત મજા આવે છે અમદાવાદ જેવી મજા પાછું આવવાનું મન નથી થતું વાંધો નહીં બે ત્રણ દાડા પછી કઈ ના આવાય ગાઈસ થોડાક દિવસ સુરત રોકાવું પડે ને ઓકે મળીએ આવી જઈશ જલ્દી જલ્દી મારા વગર ચાલે નહીં એટલે પણ થોડાક દિવસ ચલાવીએ બાય બાય મળીએ હવે અમદાવાદ જાય છે અને આપણે જઈએ ઘરે પછી ઘરે જઈને આગળ મળીએ અને અત્યારે તો આયુષ છે મારી સાથે અને હવેથી 2-3 દિવસ બ્લોગ શૂટ આયુષ જ કરશે આપણો તો અત્યારે હું જાઉં છું ઘરે અને અમિત જાય છે અમદાવાદ એમના ઘરે હવે બે પોતપોતાના ઘરે થોડાક દિવસ રહીએ એ એમના ઘરે તો રહે જ છે હું મારા ઘરે થોડાક દિવસ મૂકો પછી બાનું ઓપરેશન જે છે એ હજી રવિવાર છે પહેલાં છે ને અત્યારે હતું એટલે મીત આવ્યા હતા અને રોકાણા હતા પણ હવે રવિવારની ડેટ મળી છે આપણે એટલે મીતને જવું પડે ઘરે બહુ દિવસ થઈ ગયા એટલે અને હવે હું તો બાનું ઓપરેશન પતશે પછી જઈશ ત્યાં સુધી હું અહીંયા રોકાઈશ અને હમણાં ઘરે જઈને પછી વાત કરું ચલો બાય બાય તો ગાઈઝ જો અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આયુષ તો જો હુઈ ગયો એને સવારે અહીંયાથી ઘરેથી 5:30 નીકળવાનું હોય કોલેજ 7:30 પહોંચવાનું હોય પણ બસમાં જવાનું એટલે વાર લાગે અને અમે લોકો ઘરે પહોંચી ગયા અને હજી મેથની બસ ઉપડી નથી ત્યાં જ છે કેમ કે અત્યારે બસની સિઝન નથી એટલે મળી રહે બસ અને જગ્યાએ હોય એટલે અમે તો 11:30 એમને મૂકવા ગયા હતા તો એમને જગ્યા મળી ગઈ આરામથી
અત્યારે 12:30 જેવું થયું છે. હવે જોઈએ બસ ઉપડી કે નહીં. અને અમે લોકો તો આજે થાક્યા, રોજ થાકી જ જઈએ રાત પડે એટલે તો. અને અવાજ બેસી ગયો છે સાવ. તો હવે અત્યારે આપણે લોકો વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. અને આપણે વ્લોગ ક્યાં પહોંચ્યા કાલે હું તમને કહીશ. મેં દિવસ ગણ્યા નથી, આપણું ચેલેન્જ હતું એનું. તો એ કેટલા દિવસનું ચેલેન્જ પહોંચ્યું છે હું તમને કાલે જણાવીશ. અને કાલથી હું અહીંયા અમુક ક્લિપ મૂકીશ, વધારે ક્લિપ તમને અમદાવાદની જોવા મળશે. તો બસ વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.